તો તમે યુકે આવીને શું શીખ્યા? યુકે આવીને તો એ શીખ્યા કે જે કરવાનું છે એ આપણે જાતે જ કરવાનું છે. બધા એડવાઇસ આપવા આવશે પણ જ્યારે જરૂર હશે ત્યારે કોઈ જ આપણા જોડે નથી ઊભું રહેતું. ક્યારેય કોઈના ઉપર ટ્રસ્ટ નહીં કરવાનો. એ અહીંયા એને માણસની પરખ થઈ ગઈ છે. અહીંયા એક વસ્તુ મેં જોઈ છે, અહીંયા આવીને માણસ એક વખત તમને રેફરન્સ આપશે કે મારા જે ફ્રેન્ડ સર્કલ એમાં 2-3 વાર એવું થયેલું છે. કોઈ નોકરી માટે આવે ને તો આપણે એ માણસ ખાલી એક વખત રેફરન્સ આપશે કે ત્યાં જતા રહેજો. એ નોકરી કરવા જાય છે અને મહિના 10 દિવસમાં નોકરી છોડી દે છે. એટલે રેફરન્સ બગડી જાય છે. એટલે અહીંયા આવીને એટલું મેં શીખ્યું કોઈને રેફરન્સ આપવાનો નહીં. પ્લસ પૈસાની મેટરમાં કોઈના પર અહીંયા વિશ્વાસ કરવા જેવો છે નહીં. આ બે વસ્તુ ખાસ શીખવા મળી જે ઇન્ડિયામાં નથી. ઇન્ડિયામાં તમે કોઈ પણ તમે ઉપર નીચે થશે ને 12 વાગે 2 વાગે પણ તમારો ફ્રેન્ડ્સ હશે ને આઈને ઊભો રહી જશે સુખમાં અને દુઃખમાં. ફેમિલી વાળા પણ તમારા આવી જશે. પણ અહીંયા તમને કોઈ જોવા નહીં મળે. અહીંયા લોકો પોતાનો ટાઈમ એડજસ્ટ કરીને આપણા માટે આવશે. આપણે કહીશું ને આ વાગે આવવાનું છે, શું કે હું મારો ટાઈમ એડજસ્ટ કરી જોઈશ કઈ રીતે મેળ ખાય છે એ પ્રમાણે તને આવીશું. એટલે આ બધું ઘણું બધું શીખવા મળ્યું છે. પરખ થઈ છે લોકોની. જે ઇન્ડિયામાં તો અમે સાથે ફેમિલી રહેતા હતા તેમાં ખબર નથી પડતી. હવે બહાર આવ્યા ત્યારે ખબર પડે છે કે શું ચાલી રહ્યું છે દુનિયામાં અને લોકો આપણા વિશે શું વિચારી રહ્યા છે. યુકે નો કોઈ તમારો એવો એક્સપિરિયન્સ જે તમારે શેર કરવો હોય? સારો એક્સપિરિયન્સ તો એકચ્યુઅલી મેં જે કંપનીમાં કામ કરું છું એ કંપની તરફથી મને ઘણો સારો એક્સપિરિયન્સ મળ્યો. મેં ચાલુ કર્યું ઇન બિટવીન માર્ચની અંદર 7 મહિના 8 મહિના જેટલું કામ કર્યું અને પછી ફરી પાછો એક ક્વેશ્ચન આવીને ઊભો રહી ગયો કે હવે સ્ટુડન્ટના વિઝા તો પછી પતશે. એ 1 યરના હતા એટલે કાં તો પછી એ ઓપ્શન હતો કે PSW લો, પોસ્ટ સ્ટડી વર્ક વિઝા, યા તો સ્પોન્સરશિપ લો. એટલે પછી કંપનીને અમે લોકોએ પૂછવાનું કોન્સ્ટન્ટલી ટ્રાય કર્યું કે ભાઈ તમે અમને સ્પોન્સર કરશો, આમ તેમ રિક્વેસ્ટ કે કરી શકતા હોય તો બેટર છે. કેમ કે PSW ની અહીંયા કોઈ જ વેલ્યુ નથી. જે સ્કિલ વર્કર વિઝા હોય એના જ 5 યર અહીંયા કાઉન્ટ થાય છે. એટલે એ 2 યર યુઝલેસ હતા. એટલે જે મારા હસબન્ડ કે ના તું ગમે તે કર, કન્વિન્સ કર, રિક્વેસ્ટ કર, 2 યર આપણા કાઉન્ટ નથી થતા. એટલે આપણે PSW તો કોઈ બી સંજોગોમાં લેવું નથી. એટલે અમે લોકો રિક્વેસ્ટ કરી, એ લોકો કે આ કરી આપીશું. પછી એકદમ વિઝા નજીક આવવા માંડ્યા, પતવાનો ટાઈમ થવા આવ્યો. અમને એકચ્યુઅલી એમના એમેઝોનમાંથી કહી દેવામાં આવ્યું કે તમારે મેલ આવી ગયો કે કાં તો તમે તમારા નવા વિઝા આપો કાં તો પછી કે તમને બીજા વિઝા મળે ત્યારે તમે જોઈન કરજો, એ રીતથી. એટલે ફરી અમે લોકોએ પુશ આઉટ કરવાનું ચાલુ કર્યું. એમણે બી ઘણો સપોર્ટ કર્યો મને. 1-2 વખત એ પણ આવેલા હતા મારી કંપનીમાં રિક્વેસ્ટ કરવા માટે કે પ્લીઝ મને આવી રીતના છે, કાં તો તમે અમને કહી દો તો અમે બીજો કોઈ ઓપ્શન સર્ચ કરી લઈએ. તો કે ના અમે લોકો કરી આપીશું આજની તારીખમાં. મારે ઘરે બેઠા જ ઇન્ટરવ્યૂ મારું થઈ ગયું અને ઓન ધ સ્પોટ મને 1.5 અવરની અંદર મને કોર્સ પણ મળી ગયો કે જેના બેઝ ઉપર અમે ક્વિકલી વિઝા ફાઇલ કરી દીધું. સ્કિલ વર્કરના વિઝા થઈ ગયા 5 વર્ષના ડાયરેક્ટ. એટલે મને સારામાં સારો એક્સપિરિયન્સ મારી કંપની જોડેથી રહેલો છે. મારા જોડે એક છોકરી હતી જે મારા કરતા બી વધારે એક્સપિરિયન્સ વાળી હતી, કેર એજન્સીમાં જ હતી. એને મારા કંપની વાળાએ વિઝા ના આપ્યા. એને કેટલી રિક્વેસ્ટ કરી તો બી એને બહાર વિઝા સર્ચ કરવા પડ્યા અને લંડન બહાર એને શિફ્ટ થવું પડ્યું. એને કંપની વાળાએ વિઝા ના આપ્યા. એટલે એકચ્યુઅલી એ લોકો કામ પણ જોવે છે કે કામ તમે કઈ રીતના કરો છો. પ્લસ એ લોકો મને જ્યાં આગળ બી કહેતા હતા ત્યાં હું કરતી હતી. કોઈ વિઝિટ હું સ્કીપ નથી કરતી, ના પણ નથી પાડતી. એમણે મને એ જ કીધેલું ભલે થોડુંક એડજસ્ટ કરવાનું થાય, આપણે આપણા ફ્યુચરના બેનિફિટ માટે કંઈક કરવું પડે તો કે આપણે એડજસ્ટમેન્ટ કરી લઈશું. પણ કે તું એ લોકો પાસે આર્ગ્યુમેન્ટ ના કરીશ. જે તને જે બી કામ આપે, જેટલું બી આપે, જેટલા અવર્સ આપે એટલા તું કરી લેજે. એટલે એ પ્રમાણે મેં કર્યું તો મને મારા કંપની તરફથી ભગવાને મહેનત મેં કરી એટલે એ પ્રમાણે મને ફળ આપ્યું. અને કોઈ ખરાબ એક્સપિરિયન્સ? ખરાબ ના કહેવાય, થોડું એડજસ્ટમેન્ટ કરવું પડે એવું થાય કે જ્યારે અમે ઇલ્ફર્ડ શિફ્ટ થયા હતા 15 દિવસ અમે ગ્રીન શીટમાં રહ્યા, પછી ઇલ્ફર્ડ શિફ્ટ થયા 2-3 મહિના, તો છોકરાને એડમિશનનો પ્રોબ્લેમ આવી રહ્યો હતો. એટલે અહીંયાના સ્કૂલના નિયમો કેવા છે, મેરિટ પ્રમાણે ચાલે છે. તમારે સ્કૂલમાં સિલેક્ટ કરવાની, તમારે 6 સ્કૂલ સિલેક્ટ કરી શકો તમે, 1 2 3 4 જે પ્રમાણે તમારે ઘરની એરિયામાં નજીકમાં જે સ્કૂલ હોય એ પ્રમાણે તમારો નંબર લાગે. પણ અમારામાં એવું કહ્યું હતું કે જે 6 નંબરની સ્કૂલ હતી ને એનો અમારો પહેલો કોલ આવ્યો અને એ સ્કૂલ એવી હતી, ગુજરાતી સ્કૂલ હતી. ત્યાંનો પ્રિન્સિપલ ગુજરાતી, ટીચર ગુજરાતી, છોકરાઓ ગુજરાતી, પણ ભણવાનું ઇંગ્લિશમાં.
છોકરાને સવારે પ્રાર્થના કરાવે, યોગા કરાવે, જમવામાં રોટલી શાક દાળ ભાત હોય, ભાજી પાઉં પુલાવ હોય, બધી વસ્તુ આપતા. ટોટલી ગુજરાતી કલ્ચર. ટીચરો અમદાવાદના અને વડોદરાના હતા. પણ પ્રોબ્લેમ એ થઈ રહ્યો હતો કે ઇલ્ફરથી એ સ્કૂલ હતી બાર્કિંગ રિવર સાઈડ. યુકેની કહો તો બેસ્ટમાં બેસ્ટ સ્કૂલ છે કલ્ચર માટે, ઇન્ડિયન કલ્ચર માટે. પ્રોબ્લેમ ત્યાં આવી રહ્યો હતો કે એક જ બસ પકડવાની હોય, દર હાફ એન અવર કે 1 અવરમાં આવે. એટલે ઇલ્ફરથી ત્યાં સ્કૂલે જાઓ અને સ્કૂલેથી પાછા એને લઈને આવો. ત્યાં સુધીમાં મારો જો એ બસ તો મિસ થઈ જાય તો મારો ઓફિસનો ટાઈમ ચેન્જ થઈ જતો હતો. એટલે એ તકલીફ બહુ પડી રહી હતી અમારે એ લોકોને, કે એને સ્કૂલે મૂકવા જવાનું, લેવા જવાનું. પ્લસ 3 મહિના પાછું મેં ઘર બદલી નાખ્યું ઇલ્ફરથી, અમે પાછા શિફ્ટ થઈ ગયા. તો ત્યારે એવું થતું હતું કે 2 બસ બદલીને એને સ્કૂલે મૂકવા જવાનો હતો. એટલે છોકરો વધારે હેરાન થઈ રહ્યો હતો. છોકરો સ્કૂલમાં જેવો બસમાં બેસે ને સીધો ઊંઘી જાય. એટલો છોકરો સ્ટ્રેસ થઈ ગયો, છોકરો રમવાનું નામ તો લેતો કલાક સુધી ઘરે આવીને. પછી મેં કહ્યું સ્કૂલમાં મેસેજ કરી નાખીએ છે, છોકરો એટલી દૂર સ્કૂલ નહીં આવે, ભલે છોકરો 2 દિવસ ઘરે બેસી રહેશે. પછી ત્યાંથી અમે રિમૂવ કર્યો અને અહીંયાની ગવર્મેન્ટનો નિયમ એવો છે, તમે છોકરાને સ્કૂલમાં એપ્લાય કરશો ને તો વિધિન 7 days તમારું કોઈ પણ સ્કૂલમાં એડમિશન કરાવશે એ લોકો. અહીંયાનો રૂલ્સ છે. છોકરો ઘરે નહીં બેસી રહે, અહીંયાનો નિયમ એવો છે. એટલે અમે ત્યાંથી કાઢ્યો અને અહીંયા એપ્લાય કરાવ્યું. બીજા દિવસે મેલ આવી ગયો સ્કૂલમાંથી કે બાજુમાં સ્કૂલ છે, આવી જાઓ તમે, એડમિશન થઈ જશે. એટલે એ થોડો સ્ટ્રેસ હતો આવવા જવાનો છોકરાઓનો અને મારો, કે મોસ્ટ ઓફ આ તો જાય નહીં, આ નોકરી પર, એટલે મારે અપ એન્ડ ડાઉન મારે કરવું પડે. એટલે એ થોડું હતું, એ પછી ફાઇનલી એડજસ્ટ થઈ ગયું છોકરાના માટે. તમને યુકે આઈને રિગ્રેટ ખરું? ના, પહેલા હતો, યુકે આવી હતી ત્યારે પેલો જ મોહ ચાલતો હતો ન્યુઝીલેન્ડ અને કેનેડાનો. પણ યુકે આવ્યા પછી અહીંયા જે રીતથી સેટ થઈ ગયા એ પ્રમાણે એમ થાય છે કે ના, અહીંયા બેટર છે. ના, કોઈ રિગ્રેટ કે આની જ ચોઈસ હતી અને મહેનત હું કરી રહ્યો હતો. અને તમે નહીં માનો, જ્યારે હું આની પહેલાં મહેનત કરી રહ્યો હતો, કમસે કમ 2 વર્ષ મેં મહેનત કરી. હું રહેતો હતો અમદાવાદમાં. અમદાવાદની કોઈ કન્સલ્ટન્સી બાકી નથી જ્યાં મેં ચંપલ ના ઘસ્યા હોય. દરેક કન્સલ્ટન્સીમાં જઈને આવ્યો છું, દરેક કન્ટ્રી વિશે પૂછીને આવ્યો છું. આ ઓપ્શન નહીં તો આ ઓપ્શન, આ ઓપ્શન નહીં તો આ ઓપ્શન, એવું હતું. એટલે ફાઇનલી તો ઉપરવાળે જોઈ લીધું અને અમે આવી ગયા અહીંયા. એવું તો કોઈ અફસોસ નથી કે અમે અહીંયા કેમ આવ્યા. જે થાય છે સારા માટે જ થાય છે. એ વસ્તુ છે કે પહેલા જ્યારે અમે મૂકતા હતા ફાઇલ્સ ને એ બધું, અમે બધે આખા ગામમાં ઢંઢેરો પીટી પીટીને મૂકતા હતા. એટલે અમારું લોકોનું કામ ક્યારે બી પૂરું નતું થતું. પણ જ્યારે યુકે નું મારી મૂકી ને ફાઇલ, એમની કેનેડાની અને ન્યુઝીલેન્ડ માટે વિચારતા હતા, બધે જ ઢંઢેરો. એટલે ઓબ્વિયસલી બધા આપણું સારું નથી બી ઈચ્છતા હોતા, ફેમિલી વાળા હોય કે દૂરના હોય, ગમે તે બતાવે કે ભાઈ હા અમે તમારા જોડે છીએ, પણ બધા એવી રીતના નથી હોતા. કોના મનમાં શું ચાલતું હોય આપણા માટે એ ના ખબર હોય. એટલે અમે બધે ઢંઢોરા પીટી પીટી અને મૂકતા હતા. પછી યુકેની ફાઇલમાં એવું થયું કે બી ક્વાઇટ, એકદમ આ કે હવે કોઈ કરતા કોઈને કહેવું નથી, ખાલી તારી અને મારા જ વચ્ચેની વાત. હું જઉં છું આ રીતના, બસ ભગવાનને પગે લાગી અને કામ કરવા નીકળી પડતા હતા એમનું. અને પછી જે કામ થયું છે ને એ બધી જ, એટલે ત્યારથી માનતા થઈ ગયા અમે લોકો કે આપણે કઈ બી સારું કામ કરતા હોઈએ ને, કોઈને નહીં કહેવાનું. ભલે થઈ ગયા પછી તમે કહો. અને એવું બી થયું છે કે વિઝા આવી ગયા પછી બી ઘણાને નહોતું ગમ્યું અમારા લોકોના, કે વિઝા આવી ગયા છે હવે આ લોકો તો જતા રહેશે આમ તેમ. ફેમિલીમાં પણ એવું હતું, ફેમિલીમાં બી બધા કઈ હેપી નતા અમારા લોકોના વિઝા આવ્યા હતા તો. પણ મન તો મનાઈ જ લીધું હતું કે નીકળવું તો છે જ, એટલે પછી નીકળી ગયા. તો ઇન્ડિયા જવાનો કોઈ પ્લાન ખરો? 4 વર્ષ થઈ ગયા, હજુ ઇન્ડિયા નથી ગયા અમે લોકો. પ્લાન બને છે, દર વર્ષે આ કહે છે કે દ્વારકા જવું છે, પણ કંઈક ને કંઈક એવી સિચ્યુએશન આવી જાય છે ને તો જવાતું છે નહીં. આ વર્ષે જુઓ વોરની સિચ્યુએશન આવી ગઈ, લાસ્ટ કંઈક બીજું હતું એના પહેલાં. આમાં કેવું ભગવાન બોલાવે તો જ જવાય છે. ટ્રાય કરીએ છીએ, અહીંયા સ્કૂલનું વેકેશન પડે છે 45 ડેઝનું, ત્યારે 6 મહિના પહેલાં ટ્રાય કરીએ છીએ. પછી ડિસેમ્બરમાં ટ્રાય કરીએ છીએ, પણ સમય સંજોગ એવા થઈ જાય છે ને કે જવાનો મેળ બેસતો જ નથી. પ્લસ આના ઘરેથી ઘણી વખત કહે છે આવો કે ના આવો. આના બા કે ત્યાં જ રહો, તમે લોકો આવવાની કોઈ જરૂર નથી, અહીંયા બધું બરાબર ચાલી રહ્યા છે. પણ સામે આના મમ્મી પપ્પા એવું કહે છે કે ના તમે આવો, એકવાર મળીને જાઓ અમને લોકોને. અમે તો અમારી રીતે ટ્રાય કરીએ જ છીએ જવાનું, પણ હવે જવાતું છે નહીં, તેમાં અમે કશું કરી શક્યા નથી. કે બધાને ખબર છે કે આ લોકો શું ખર્ચો કરીને ગયા છે અને કઈ રીતે ગયા છે, કેટલું સ્ટ્રગલ કરીને ગયા છે. સામે તમે પાછા આવશો
તમે લોકો એક્સપેક્ટેશન રાખશે આપણી જોડે કે ફર્સ્ટ ટાઈમ આવે છે મારી માટે આ લાવવા જોઈએ આ લાવવા જોઈએ લાંબુ લિસ્ટ લાઈન લાગી જાય છે એટલે થોડીક વાર મન પાછળ પડી જાય અમુક વાર થાય કે ના દ્વારકાધીશ બોલાવશે ત્યારે જઈશું અમે